અને ફેબ્રુઆરી એટલે પ્રેમનો મહિનો. આ મહિનો એટલે કે જ્યારે તમે તમારા પાર્ટનરને તમારી પ્રેમની લાગણી વ્યક્ત કરો, જ્યારે તમે તમારા પાર્ટનરને કેટલો પ્રેમ કરો છો તેની અનુભૂતિ કરાવો છો. આજકાલ એક્શન ફિલ્મોનો ટ્રેન્ડ વધતો હોય છે અને ત્યારે આ વેલેન્ટાઇનના મહિનામાં સંદીપભાઈ પટણી લઈને આવી રહ્યા છે રોમેન્ટિક ગુજરાતી ફિલ્મ પ્રેમ થાય છે એક જ વાર. આજરોજ પ્રેમ થાય છે એક જ વાર આ સિનેમાઘરોમાં રિલીઝ થયું. સાથે જ ફિલ્મના પ્રોડ્યુસર અને એક્ટર એવા સંદીપભાઈ પટણી અને હિરોઈન શ્વેતા સેન જેઓ પણ મૂવી નિહાળવા માટે સિનેમા ખાતે પહોંચ્યા હતા. સૌ પહેલા ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવી. ચાહકો દ્વારા એમનું સ્વાગત કરી તેમને આવકારવામાં આવ્યા અને ખૂબ જ સુંદર ગદર જેવી લવ સ્ટોરીની સાથે ફિલ્મ અને સાથે એક્શનની ભરપૂર જોવા માટે ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં નાના બાળકો, યુવાનો સૌ કોઈ આ ફિલ્મ જોવા માટે ઉમટ્યા હતા અને ફિલ્મનો આનંદ પણ માણ્યો. ફિલ્મ નિહાળવા માટે લોકોએ હકારાત્મક પ્રતિસાદ પણ આપ્યો અને કહ્યું કે વેલેન્ટાઇનના મોકા પર આ ફિલ્મ જોવાનું ચૂકશો નહીં, કારણ કે આ ફિલ્મ શીખવે છે કે પ્રેમ એ નાત જાતના સરહદોથી પણ પાર હોય છે. ઘણી હિન્દી રોમેન્ટિક ફિલ્મો જોઈ હશે, પરંતુ આપણી માતૃભાષામાં બનેલી આ ગુજરાતી ફિલ્મ ચોક્કસપણે તમારું દિલ જીતી લેશે. જો કે ફિલ્મના પ્રોડ્યુસર, એક્ટર અને એક્ટ્રેસીસ આ દર્શકોએ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે ખાસ વાતચીત પણ કરી હતી. મેસેજ તો એ આપીશ કે એન્ટરટેનમેન્ટ માટે ફિલ્મ છે. પ્રેમ થાય છે એક જ વાર. ફિલ્મનું નામ છે પ્રેમ થાય છે એક જ વાર. તો લાઈફમાં બધાને પ્રેમ તો થાય જ છે. તો મૂવી તમારે જોવું જોઈએ, કારણ કે પ્રેમ ઉપરથી છે, લવ ઉપરથી છે. અને ફિલ્મ તો એકચ્યુઅલી એન્ટરટેનમેન્ટ પર્પઝથી બધા જ બનાવતા હોય છે, તો એ રીતે લેવું જોઈએ. અનુભવ બહુ સારો રહ્યો છે. બહુ સારું પ્રોડક્શન હતું, તો બધી ટીમ બહુ સારી હતી. મજા આવી ગઈ બધા સાથે કામ કરીને. અને શૂટિંગ દરમિયાન તો મતલબ હું કહી શકીશ કે શૂટિંગ અમારું મોસ્ટલી આણંદની અંદર શૂટ થયું છે. સરસ એવા લોકેશન્સ છે ત્યાં, તો તમે ફિલ્મની અંદર જોઈ શકશો. દર્શકોને એ મેસેજ આપીશ કે આ ફિલ્મ એન્ટરટેનમેન્ટ છે, તેમજ લવ સ્ટોરી છે એની અંદર, અને એક્શનથી ભરપૂર છે. પ્રેમ કરવો જોઈએ અને બસ એ મેસેજ આપ્યો છે કે પ્રેમમાં કોઈ કાસ્ટ વાસ્ટ કશું લેવા દેવા નથી હોતું. પ્રેમ થઈ જાય છે અને રિયલમાં પણ એવું જ હોવું જોઈએ કે કોઈ કાસ્ટને લઈને કોઈ આપણે જે ભેદભાવ રાખીએ છીએ એ ન રાખવો જોઈએ. અત્યારે જે ફિલ્મ મારે લોન્ચ થઈ છે જેનું નામ છે પ્રેમ થાય છે એક જ વાર. અત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝમાં ઘણી બધી ફિલ્મો આવી, પણ આમાં એક પ્રેમ કહાની અદ્ભુત છે અને એમાં એક્શન બી સરસ મજાની છે. આમાં અમારા દિલીપભાઈ યાદવ એ ફાઇટ માસ્ટર હતા, એટલે અમને કહેવું જ ના પડે. અને ખાસ જોતા તો હું એક દેવીપૂજક પટણી સમાજનો, અને એમાં પાછું મારો આગવો સપોર્ટ જોવા જાય તો અમારા વિશાલ વાઘેશ્વરી, સુનિલ વાઘેશ્વરી, અમારા અજયભાઈ વાઘેશ્વરી મ્યુઝિક ડાયરેક્ટર મોટા છે ગુજરાતભરમાં, પણ બહાર પણ એમનું નામ સારું છે. એમના સપોર્ટ અને બીજું કે અમારા દેવીપૂજક સમાજનો મને ખૂબ જ સપોર્ટ છે. એ આશરે મેં એક સમાજમાં મને એવી ભાવના જાગી કે હું આ ફિલ્મ કરું એમ. અને અમારા એક્ટર્સ હિરોઈનમાં શ્વેતા સેન છે, એમના પણ ઘણા બધા ફિલ્મો આવ્યા છે અને એમનું કેરેક્ટર પણ સારું છે. મ્યુઝિક તો ઓલરેડી આપણે એકોસ્ટિક જ છે ને ગુજરાતીમાં અમુક જ ફિલ્મમાં એકોસ્ટિક થતું હોય પૂરું, બાકી બધું લૂપોનું કામ થાય. પણ મને સિક્વન્સ સારી લાગી અને ફિલ્મમાં એક થોડો આમ ગડર જેવો ટચ આવે છે, કારણ કે હિન્દુ મુસ્લિમનો પ્રેમ બતાવેલો છે. અને ડિરેક્શનમાં અમારા શહબાઝ ખાન પઠાણ છે, પણ ઘણી નાની ઉંમરમાં છે, મારા ફ્રેન્ડ છે. એટલે અમે સાથે મળીને ઘણા રાત દિવસ ઉજાગરા કર્યા. એ કહેવા જેવું જ નથી. મહેનત બહુ ખૂબ કરી છે અમે, ને આટલા સુધી પડદા સુધી પહોંચાડ્યું. મૂવી તો આમ તો ગુજરાતી ફિલ્મ 5-6 મહિના લાગે, પણ મારે 12 મહિના લાગ્યા, કારણ કે મારે નવા પહેલાં વહેલું, એટલે કોન્ટેક્ટ માણસોના થતાં લાગવર્ક થતી એમાં ઝાઝી સમય વીતી ગયો, એના કારણસર લેટ થયું. બાકી 5 મહિનામાં ફિલ્મ ઓલરેડી તૈયાર થતી હોય છે ગુજરાતી. દર્શકોને તો મારે કહેવા જેવું જ નથી, કારણ કે મારા ચાહક મિત્રો ઘણા બધા સૌરાષ્ટ્રમાં, કચ્છમાં, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, અમારા દેવપૂજક સમાજનો ઘણો ફાળો છે. અને બીજા પણ અમારા ઠાકોર સમાજ બી એમાં ઉપસ્થિત છે. એમને ગુજરાતી ફિલ્મનો ઠાકોર સમાજને બહુ રસ છે, એટલે એમની બી કોમેન્ટો લાયકો સરસ, અને એ પણ આપણને એક ફાળો આપે છે. મૂવી બહુ જ ફાઇન છે અને એકવાર જોવા જેવું તો છે જ, એટલે તમે પણ જોજો. અને બહુ સમજવા જેવી સ્ટોરી છે.